ડુમસના દરિયામાં એક કિશોર ડૂબી રહ્યો હતો। દરમિયાન ત્યાં પેટ્રોલિંગ કરતી ડુમસ પોલીસને જાણ થતાં ફાયર વિભાગની મદદથી 16 વર્ષના કિશોરને 2 કલાકની જહેમતે હેમખેમ બહાર કાઢ્યો છે। બુધવારે ડુમસ પોલીસ સ્ટેશનના માણસો અને હોમગાર્ડ દ્વારા દરિયા ગણેશ બીચ પર અને ગોલ્ડન બીચ પર સખત પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। ડુમસ બીચ પર સુરત શહેરથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે, જ્યાં દરિયામાં નહાવાની સખત મનાઈ હોવા છતાં પણ ઘણા લોકો દરિયામાં નહાવા પડતા હોય છે। ત્યારે એક 16 વર્ષનો સગીર પોતાના ભાઈ સાથે ફરવા આવેલ અને નહાવા માટે ડુમસના દરિયામાં પડ્યો હતો। દરિયામાં ભરતી હોવાથી પાણીનું પ્રમાણ પુષ્કળ હતું, જેથી સગીર તણાઈ ગયેલ અને ડૂબવા લાગ્યો હતો। ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને હોમગાર્ડના જવાનોને સગીરના ડૂબવા અંગેની જાણ થતાં તાત્કાલિક ડૂબતા સગીરની બચાવની કામગીરી શરૂ કરી હતી। પોલીસના જવાનોએ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। 16 વર્ષીય સગીર દરિયામાં ખૂબ દૂર પાણીમાં જતો રહ્યો હતો, જેથી પોલીસ જવાનો અને ફાયર બ્રિગેડના માણસોની સખત 2 કલાકની જહેમત બાદ સગીરને બચાવી લીધો હતો। સગીરને દરિયા કિનારા પર લાવી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના માણસો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સગીરે જણાવ્યું હતું કે પોતે મૂળ યુપીનો રહેવાસી હોય અને જે સુરતમાં 1 દિવસ પહેલા જ પોતાના ભાઈ સાથે પોતાના સગાને ત્યાં રોકાવા માટે આવ્યો હતો। પોતાના માસીના દીકરા સાથે ડુમસ દરિયા કિનારે ફરવા આવ્યો ત્યારે દરિયામાં નાહવા પડતા પાણીમાં તણાઈ ગયો હતો। બાદમાં પોલીસ દ્વારા ડૂબી ગયેલા કિશોરને સારવારથી એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ડુમસ પોલીસની સજાગતા અને તકેદારી અનુસંધાને દરિયા કિનારા પર રાખવામાં આવતા સખત પેટ્રોલિંગ અને ફાયર બ્રિગેડને વિભાગના ક્વિક રિસ્પોન્સને કારણે એક સગીર બાળકને મોતના મુખમાંથી બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી, જેની કિનારા પર હાજર પ્રજાજોને તાળીઓથી વધાવી લીધી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।